તો ભારે વરસાદથી વડોદરા શહેરમાં પાણી ભરાવાને લઈ પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે માનવ સર્જિત પૂર ગણાવ્યું છે અને પ્રી મોન્સૂનની કામગીરીમાં કરોડો રૂપિયા વપરાયા તેની વિજિલન્સ તપાસની માંગ કરી છે। આ સાથે જ વરસાદી ડ્રેનેજ, ઘાસ અને વિશ્વામિત્રી નદીની સફાઈ ન થઈ હોવાનો આરોપ પણ લગાવ્યો અને વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણને તાત્કાલિક તોડવાની માંગ પણ કરી છે। સ્પષ્ટપણે આ માનવ સર્જિત પૂર હતું એવું કહેવાય, કારણ કે પાણી નદી નાળામાં નદીઓ ખાલી હોય તો બી જાય નહીં અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું। લગભગ 400 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું, 150 વસાહતો ખાલી કરવી પડી, 4500થી વધુ લોકો વિસ્થાપિત થયા। આ કોર્પોરેશનના અનઘડ એડમિનિસ્ટ્રેશન અને જે રીતના પ્રી મોન્સૂનની કામગીરીમાં 6 થી 7 કરોડ રૂપિયા વાપર્યા પછી બી વરસાદ આવ્યા પછી તમામ કોર્પોરેશનના અધિકારીઓ જઈને મેનહોલ અને કેચપીટ સાફ કરતા હતા। એના પરથી ખબર પડે છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા। સાથે પાછલા 10 વર્ષમાં 1000 કરોડ રૂપિયાના વરસાદી કાસો મળ્યા। અમારી માંગણી છે કે આ જે 1000 કરોડના કામ થયા, જે પ્રી મોન્સૂનની કામગીરી થઈ, તેના પર વિજિલન્સ તપાસ થવી જોઈએ। આ બાબતે અમે આજે મુખ્યમંત્રીને પત્ર દ્વારા ડિમાન્ડ કરી છે કે તમામ વિસ્થાપિતોનો સર્વે તાત્કાલિક ધોરણે થાય, તેમને કેશ ડોલ આપવામાં આવે અને જે બી લોકોને નુકસાન થયું છે, જે 400 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે, તમામ મધ્યમ વર્ગીય સોસાયટી છે, એ લોકોને બી એમનું કમ્પન્સેશન મળવું જોઈએ।